શું મિત્રો તમે પણ ઓનલાઈન ઓર્ડર કરો છો મિત્રો? અને તમે પણ જો આ રીતે ઓનલાઈન ઓર્ડર કરતા હોય તો મિત્રો ચેતી જજો, હવે નવા સ્કેમ આવી ગયા છે મિત્રો. તો તમે જોતા હશો કે હમણાં તમે માર્કેટમાં નવા જેમ જમાનો જાય છે એમ નવા ફ્રોડ જોવા મળે છે. કોઈ સાયબર સ્કેમ થઈ ગયો કે કોઈ પૈસાનો સ્કેમ થઈ ગયો, આ રીતે નવા સ્કેમ તમને જોવા મળતા હશે મિત્રો. તો એવો જ એક આ નવો સ્કેમ જોવા મળ્યો છે મિત્રો, ઓનલાઈન ઓર્ડરનો સ્કેમ મિત્રો. તો જે તમે ડિલિવરી મતલબ ઓનલાઈન ઓર્ડર કરો છો, કોઈ મોબાઈલ હોય કે કોઈ એવી કિંમતી વસ્તુ હોય, તો મિત્રો તમે જોતા હશો કે તમને એવું લાગે કે ઓરિજિનલ વસ્તુ આપણને મળશે અને સારી મળશે. તો મિત્રો તમે જે વસ્તુ ઓર્ડર કરો છો તો એ લોકો તો જે કંપનીવાળા હોય છે, ફ્લિપકાર્ટ હોય કે પછી એમેઝોન કે કોઈ બી કંપની હોય, તમે જે ઓર્ડર કરો છો એ વસ્તુ તો એ લોકો તમને પ્રોપર એ જ વસ્તુ મોકલે છે અને ઓરિજિનલ જ વસ્તુ મૂકે છે. પણ વચ્ચે જે હોય છે ને લોકો, એ ફ્રોડ કરી જાય છે. જેમ સરકારમાં પણ હોય છે કે સરકાર તો જેમ મોદી સરકાર હોય કે કોઈ બી સરકાર હોય, જે પૈસા તો પૂરા જ આપે છે, પણ વચ્ચે હોય છે ને લોકો ખાવાવાળા, આવા જ લોકો પૈસા ખાઈ જાય છે. આમાં પણ આવું જ હોય છે મિત્રો. તમે જે ઓર્ડર કરો છો તે વસ્તુ તો તમારી પાસે ઓરિજિનલ જ આવે છે, પણ જાણે આવે છે ત્યારે વચ્ચે જે આ લોકો હોય છે તે વસ્તુ બદલી નાખે છે મિત્રો. અને કેવી રીતે બદલે છે તમે આ વિડીયોમાં દેખાતું હશે મિત્રો. જો કેવા મતલબ રીતો અને તરકીબો ગોતે છે કે તમને ખબર પણ ના પડે, અને કે પેકેટ તો એકદમ સીલ પેકેટ જેવું લાગે મિત્રો, કે કોઈએ તોડ્યું નથી, આ ત્યાંથી જ આવું આવ્યું છે. એ લોકો તો એવું જ કે મેં તમને આપવા આવ્યો છું, અમારે તો જેવું આવ્યું એવું તમને આપ્યા છે, અમે જો તો તોડી બી નથી આ પાર્સલ, એવું કરીને બતાવે છે મિત્રો. અને આખી ઇન્જેક્શન મતલબ જે કોઈ કેમિકલ હોય એ કેમિકલથી નાખે છે, અને આખો જે હોય છે તમારું પાર્સલ ખોલી નાખે છે મિત્રો. અને જે વસ્તુ હોય છે તમારી ઓરિજિનલ વસ્તુ લઈ લે છે લોકો, અને નકલી તમને વસ્તુ બટકારે છે. એટલે તમને એવું લાગે છે કે અમારી જોડે કોઈ ફ્રોડ થઈ ગયો, આ થઈ ગયો, કંપનીએ આવું કર્યું, તે કર્યું, એવું પછી તમે કહેતા હોય છે. પણ વચ્ચે જે આ લોકો હોય છે, ડિલિવરીવાળો હોય કે પછી કોઈ બીજો માણસ હોય, તે વચ્ચે જ આ લોકો આવો સ્કેમ કરતા હોય છે મિત્રો. તો મિત્રો તમારે પણ આવા સ્કેમથી બચવું જોઈએ. જ્યારે તમે વસ્તુ ખરીદો ને ત્યારે તમે તપાસ કરી લેવો મિત્રો કે આ વસ્તુ ઓરિજિનલ છે કે નહીં, કે અંદર કેવું છે કેવું નહીં. ડિલિવરીવાળો હોય ત્યારે વિડીયો ચાલુ કરો, જો ફોન મંગાવ્યો હોય ને તો ખાસ ચેક કરો મિત્રો, કારણ કે ફોનમાં તો આવું બહુ જ થાય છે મિત્રો. એટલે તમારે જે એની ડિલિવરીવાળાની સામે જ ફોન ખોલો અને વિડીયો બનાવો, તાકી મતલબ પાછળથી કોઈ પ્રોબ્લેમ થાય નહીં, એટલે આવું કોઈ સ્કેમ થાય નહીં મિત્રો. તો વિડીયોમાં બસ આટલું જ, મળીએ નવા વિડીયોમાં. હા જો મિત્રો, જો તમે ચેનલ પર પહેલી વાર આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો તમને આવા નવા સમાચાર મળતા રહે. તો વિડીયોમાં બસ આટલું જ. જય માતાજી.